ભરુનાળે ચોમાસા જેવો માહોલ, કાળઝાળ ગરમી વચ્ચે આભમાંથી વરસી રહી છે આફત। ક્યાંક પવન ફૂંકાતી ડમર્યું છે તો ક્યાંક ગાજવીજ સાથે ખાબકેલો વરસાદ। કમોસમી વરસાદના રાઉન્ડે ગુજરાતના ખેડૂતોનો જીવ અદ્ધર કરી દીધા છે। જગતનો તાજ જે પાકના સંતાનની જેમ ઉછરી રહ્યો હતો તે આજે કુદરતના કહેર સામે લાચાર બન્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રનું સોનું ગણાતી કેસર કેરી પર જોખમ તોડાઈ રહ્યું છે। શું છે આ રાજ્યનો વર્તમાન સ્થિતિ, આવો જોઈએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વિસ્તૃત ટીવી ન્યૂઝ અને હું છું આપની સાથે શ્રદ્ધા સાધુ। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વાતાવરણમાં આવેલા ઉજિંતા પલટાએ સમગ્ર રાજ્યને બાનમાં લીધું છે। હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે અને ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ અને અરવલ્લી સહિતના પંથકોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે। રાજકોટ જિલ્લાના જામકંડોરણા પંથકમાં આજે બપોર બાદ અચાનક વાતાવરણ પલટાયું હતું। સાંજના સમયે ભારે પવન સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો। આ પંથકમાં ઉનાળુ પાક જેવા કે તલ, મગ અને અડદ તૈયાર થવાની તૈયારીમાં હતા। ત્યાં જ વરસાદ ખાબકતા ખેડૂતોમાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ગીરના જંગલ વિસ્તારમાં પણ કુદરતે રૌદ્ર સ્વરૂપે જોવા મળી હતી। પ્રસિદ્ધ યાત્રાધામ તુલસીશ્યામ અને આસપાસના ગીરના જંગલોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। વરસાદના કારણે જંગલના વાતાવરણમાં ઠંડક તો પસરી છે, પરંતુ વન રાજ્ય અને ખેતી માટે આ વરસાદ આફત બનીને આવ્યો છે। ખાંભા, ધારી અને સાવરકુંડલામાં માવઠું, અમરેલી જિલ્લામાં મેઘરાજાએ જાણે મુકામ કર્યો હોય તેમ એક પછી એક તાલુકાઓમાં વરસાદ ઝાપટા પડ્યા હતા। ખડાધાર, નાનોડી, પીપળવા અને ચતુરી જેવા ગામોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો। ધારી શહેરમાં ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થઈ હતી। આ ઉપરાંત ખીચા, નવાગામ, દેવડા અને મુંજિયાણામાં હળવા વરસાદી છાંટા પડ્યા હતા। લીલિયા અને સાવરકુંડલા ખારાપાટ વિસ્તાર તરીકે ઓળખાતા લીલિયાના મોટા કણકોટ અને આંબા ગામમાં ધોધમાર વરસાદ પડ્યો, જ્યારે સાવરકુંડલાના બારોડા ગામે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી આફત ઉતરી હતી। ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં કુદરતનો મિજાજ બદલાયો હતો। મોડાસા અને ભિલોડા પંથકમાં ભારે પવન ફૂંકવાના કારણે રસ્તાઓ પર ધૂળની ડમરી ઉડી હતી, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। પવનની ગતિ એટલી તીવ્ર હતી કે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી। સૌથી મોટો ફટકો ગુજરાતના બાગાયતી પાકને પડ્યો છે। અમરેલી, ધારી અને ગીરની પ્રખ્યાત કેસર કેરી અત્યારે ઉતરવાની તૈયારીમાં છે। તાલાલા અને ગીર પંથકની કેરી વિશ્વભરમાં વખણાય છે, પરંતુ આ કમોસમી વરસાદના કારણે બહુ ભારે પવનના કારણે આંબેથી કેરીઓ ખરી પડી છે। રોગચાળાનો ભય, વરસાદી પાણીના કારણે કેરીમાં ડાઘ અને પડવાની, સડો લાગવાની ભીતિ છે। તલ, બાજરી, મગ અને અડદ જેવા પાકો જે ખેતરમાં લણીને પડ્યા હતા અથવા તૈયાર થયા હતા તે પડી જવાથી ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સમય હજુ પણ ખેડૂતો માટે કસોટીજનક રહી શકે છે। એક તરફ ગરમીથી રાહત મળી છે તો બીજી તરફ આર્થિક રીતે ખેડૂતો પાયમાલ થવાની અણી પર છે। સરકાર દ્વારા નુકસાનીનો સર્વે કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। આવા વધુ અહેવાલ સાથે મળતા રહીશું। તમે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો વિસ્તૃત ટીવી ન્યૂઝ।